વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. થઈ ગયા છે સવારના 8:30 અને બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. તો બ્રેકફાસ્ટ લપેટી લઉં, પછી મળું તમને પાછો જલ્દીથી. ટકાટક બ્રેકફાસ્ટ લઈ લીધું છે. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. અને યંશુભાઈ સૂઈ રહ્યા છે. મેડમ એમના કામમાં લાગી ગયા છે અને પપ્પા એઝ યુઝ્યુઅલ એમની પૂજામાં લાગેલા છે. તો આજે આપણે પાંદડાનું જ્યુસ નથી પીધું, કાલથી સ્ટાર્ટ કરીશું. પપ્પા આજથી સ્ટાર્ટ કરશે. તો રિઝલ્ટ તો છે. તો તમને બધાને પણ રિકમેન્ડ કરીશ કે વન તુલસીના પાન તોડી લાવો જો વેટ લોસ કરવું હોય તો. તો ચાલો મળું છું તમને બહુ જલ્દીથી. વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે બપોરના 12:30. લંચનો ટાઈમ થઈ ગયો છે ને મેડમ લંચની તૈયારી કરી રહ્યા છે. બાફેલી મકાઈ છે. મેડમ શું બનાવી રહ્યા છે? હા, ભેલ, ડુમ્મસની ભેલ. વાહ ભાઈ વાહ. કેરી સાથે સબ્જી છે ની છે આજે. ચાલો ચોરીની સબ્જી છે આજે. ડુમ્મસની ભેળ બનાવી રહ્યા છે મેડમજી. તો હવે ડુમ્મસ જવાની જરૂર નથી અમારે, તો ઘરે જ ભેળ મળી જવાની છે. તો મેડમજી આજે બધાને સીતારામ ના કીધા તમે? સીતારામ બધાને ઝાઝા કરી સીતારામ. હા, સીતારામ કીધા ને બધાને. કમેન્ટમાં જરા સીતારામ લખી દેજો. તો લંચ લઈને મળું છું પાછું જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસ જવાનો. લંચ લઈ લીધું છે ચકાચક. તો મેડમજી બાય બાય. ચાલો મળું છું બહુ જલ્દી. વિડીયોમાં જોડાયેલા રહેજો. આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે રાતના 9. આજે થોડું લેટ થઈ ગયું કેમ કે પિકઅપ વાળા બહુ લેટ આવે. તો આપણું ડિનર મેડમ રેડી કરી રહ્યા છે. મેડમજી તમે જમી લીધું કે? વાવ, સરગવાની કઢી છે આજ તો. જમાવટ છે આજે. સરગવાની કઢી હોય એટલે જમાવટ જ કહેવાય, દેશી જમાવટ. બરાબર છે. કોને કોને ભાવે છે સરગવાની કઢી કમેન્ટમાં જરૂરથી લખજો. અને કોને નથી ભાવતી પ્લીઝ રાઇટ કમેન્ટ બિલો. તો ચાલો પહેલાં ડિનર લઈ લો. લેટ થઈ ગયું, થોડી ભૂખ લાગી છે. તો મળું પાછો બહુ જલ્દીથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ડિનર લઈ લીધું છે. ટાઈમ થઈ ગયો છે એક ફ્રેન્ડ્સને મળવા જવાનું. તો ચાલો મળીએ ફ્રેન્ડ્સને. હું તમને પાછો જલ્દીથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આવી ગયા છે ફ્રેન્ડને મળીને ઘરે. વાગી ગયા છે રાતના 12 અને રાતના 12 વાગે યંશુભાઈ મોજ લૂંટી રહ્યા છે કોકો પેપ્સીની. બતાવો સેટ. ઓ સેટ બતાવો, કોકો પેપ્સી બતાવો. અત્યારે સુવા ટાઈમે આ વસ્તુ ખવાય છે. પછી છે ને દાંત સાફ નથી કરતો, કોગળા નથી કરતો, કાંઈ જ નથી કરતો અને સીધા સૂઈ જાય. એટલે ગળપણ દાંતમાં ચોંટી દે તો શું થાય? દાંત દુખવા આવે, પેઢા દુખે, દાંત સડી જાય, ગંદા થઈ જાય, કાળા પડી જાય અને સડવા કરે. એટલે આ વસ્તુ ખોટી છે, ન કરવી જોઈએ. શું તમારું શું કેવું છે અંશુભાઈ? છે ને ચાલ્યા કરે બધું આવું કહેવાનું છે હે ને? બોલો બોલો, કઈ કહેવાનું તમારું? કઈ કહેવાનું નથી, ચાલ્યા કરે આવું બધું. આવું છે. અને કઈ જોતું હોય ને, ગરમી જબરજસ્ત છે હે ને? છે ને? એટલે અંશુભાઈ જો પેપ્સી જોતી હતી ને, તો પેપ્સી લઈ લો, પણ કામમાં એકદમ ઝીરો. અને તો પેક કરવાનું હોય, સ્ટીકર મારવાનું હોય, બધું હોય ને. બધાના થઈ ગયા. હા પડી છે. તો આવી બધી ચાલી રહ્યું છે. અને યંશુભાઈને ગઈકાલે ઇનામ મળ્યું નથી, જે આપણે ગામનું સ્નેહ મિલન હતું. કેમ કે આ વર્ષે યંશુભાઈને એટલા બધા પર્સન્ટેજ નથી આવ્યા, એટલે નંબર નથી આવ્યો. હર વખતે તો ફર્સ્ટ પ્રાઇઝ મળતી હતી, પણ આ વખતે શું છે કે સીઈટીની અને નવોદયની એક્ઝામની તૈયારી કરેલી, એટલે
ફિફ્થની એટલી બધી તૈયારી નહોતી કરી એટલે એટલો બધા આગળ નથી આવ્યો, થોડા પાછળ રહી ગયા છીએ. એમાં પણ ડ્રોઈંગમાં એના માર્ક્સ કપાણા ને એમાં જ પાછળ રહી ગયો છે. બાકી નંબર આ વખતે પણ આવત, કેમ કે ડ્રોઈંગમાં શું થયું હતું, લોચા થઈ ગયા હતા ને. શું થયું હતું? પેલા મેં કીધું કે આમ ન દોરવાનું એમ, પછી અમે બીજું ચિત્ર દોર્યું ને ત્યાં છેલ્લે સર આવીને કે છેલ્લે 10 મિનિટ બાકી હતી તે સર આવીને કે આ નથી દોરવાનું, બીજું દોરવાનું. તો એમાં કન્ફ્યુઝ થઈ ગયા, એમાં ટાઈમ રહ્યો નહીં. છેલ્લે લાસ્ટમાં સૂચનામાં એમ લખ્યું હતું કે કેલિગ્રાફી વાળું દોરવાનું હે. કેલિગ્રાફીમાં આડી લાઈન હોય, સીધી લાઈન હોય, વળાંક લાઈન હોય, એ બધી લાઈન હોય. તે અમે કેલિગ્રાફી વાળું દોર્યું. એ પછી મેં ના પાડી એ આવું કેલિગ્રાફી વાળું નહીં, પછી અમે બીજું કેલિગ્રાફી વાળું દોર્યું. ઈ ના પાડી. તો પછી છે ને આવું થયું છે, એટલે લાસ્ટમાં ટાઈમ નહોતો રહ્યો, એટલે પછી છે ને થોડું મજા આવે એવું ચિત્ર બન્યું નહીં, તો ડ્રોઈંગમાં એના માર્ક્સ કપાયા ને એમાં. બાકી તો શું કહેવાય કે ડ્રોઈંગના ક્લાસીસ નથી કર્યા તેમ છતાં પણ ડ્રોઈંગ બહુ ફર્સ્ટ ક્લાસ બનાવે છે. એટલે ડ્રોઈંગમાં એના ફૂલ માર્ક્સ જ હોય, એટલે 1 થી 2 જ ડાઉન હોય. પેલા હાવ 0 હતો ડ્રોઈંગમાં. પછી ડ્રોઈંગમાં પાસ થઈ ગયો છે, એટલે હવે ડ્રોઈંગના ક્લાસ કરવાના છે, હે ને? કરવા છે ને ક્લાસ? એક વખત ત્રીજામાં એક કુદરતી દ્રશ્ય નાનો છોકરો પતંગ ઉડાડતા ઉડાડતા દોડતો હતો. એમાં મેં કીધું એમાં તઈ હું છે ને દોરાતો જીતો. તઈ મેં આને કીધું કે દોરી દે ને એને નો દોરી દીધું. પછી તમને કીધું તમે નો દોરી તમે એમ કીધું હાથે દોરી, હાથે દોર્યું. જે આમનું ચિત્ર રેડી થયું પણ મોઢું થોડુંક આવું પણ જાતે દોર્યું ને પછી એને થોડોક કોન્ફિડન્સ આવ્યો કે આપણીથી થઈ શકે છે, એટલે પછીથી એ જાતે જ દોરવા માંડ્યો ને. પછીથી જાતે જ પછીથી જાતે દોરવા માંડ્યા ને, એટલે ફર્સ્ટ ક્લાસ ડ્રોઈંગ બનાવવા માંડ્યો છે. એટલે હવે છે ને નક્કી એવું કર્યું છે કે એને વૈદિક ગણિતના ક્લાસ પૂરા થાય ને એટલે ડ્રોઈંગના ક્લાસ સ્ટાર્ટ કરવાનું છે, હે ને? કરવા છે ને ડ્રોઈંગના ક્લાસ કરવા છે. જોયું ને, એમ ક્લાસીસની ના નથી પાડતો ક્યારે, એમ તો વાંધો નથી. એને ભણવામાં સારો છે, એટલે ટાઈમ આપે છે ભણવામાં પણ. તો ચાલો આજે તો વાગી ગયા છે રાતના 12, સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ કરી દો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરી દો. અને હજુ સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. બાય બાય.